નમસ્કાર, રાજુ જોજા, ડિરેક્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસમાં દર મહિને પુરવઠા સલાહકારની એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ પુરવઠાને લગતા અલગ અલગ પ્રશ્નોની રજૂઆતો થતી હોય છે. ગયા વખતની મિટિંગમાં જે અનાજ આપવામાં આવે છે સસ્તા અનાજ ધારકોને, એ નબળી ક્વોલિટીનું હોવાની મેં રજૂઆતો કરી હતી, જેને કારણે આજે જે મિટિંગમાંથી મને બહાર કાઢવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તમે પ્રતિનિધિ તરીકે નહીં. તો અત્યાર સુધીની મિટિંગમાં હું પ્રતિનિધિ તરીકે સ્વીકાર્ય હતો, તો આ મિટિંગમાં કેમ નહીં, એ એક સવાલ છે. અને બીજી વાત કરીએ તો જે અધિકારી આપણા બેઠા જિલ્લા કલેક્ટરશ્રી છે એ પ્રજાના પ્રતિનિધિ છે અને એને લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી અમે પ્રજાના પ્રશ્નોને જ્યારે ઉઠાવીએ તો એને સાંભળવા નહીં અને એનો નિગ્લેક્ટ કરી દેવા એ ખરેખર ગેરવ્યાજબી બાબત છે. અધિકારી તરીકે આ ન હોવું જોઈએ. અને બીજી વાત કરીએ તો ગયા વખતે જે અમે અનાજની વાત કરી તો એમાં દરોડાનો જે માત્ર નાટક જ કરવામાં આવ્યું હતું. કોઈ પણ જગ્યાએ સેમ્પલ લીધા પણ એને સબ સલામતના દાવા કરવામાં આવે છે. આજની તારીખમાં નબળી ક્વોલિટીનું અનાજ આપવામાં આવે છે, એ હકીકત છે. અને લોકોને સમયસર મળતું નથી અને ઓછું મળે છે, એ પણ હકીકત છે. હા, ગયા વખતે આપણા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને મારા દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એના અનુસંધાને જ આજે મને મિટિંગમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અને જે વાત છે નમૂનાની, તો નમૂના તો એ લોકોએ દેવાના હોય છે ને એને જ રિપોર્ટ આપવાનો હોય છે. એ માત્ર કાગળની પ્રોસિજર છે, એટલે એમાં તો એ સબ સલામત જ કહેવાના છે. એમાં કોઈ એક્શન લેવામાં કોઈ પાસે આવ્યા નથી.